શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. આજે શ્રી શિવ મહાપુરાણમાં વિદેશ્વર સંહિતામાં આપણે આગળ જોઈ ગયા 5 કૃત્યોનું પ્રતિપાદન, પ્રણવ અને પંચાક્ષર મંત્રની મહત્તા, બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા ભગવાન શિવની સ્તુતિ અને તેમનું અંતર્ધાન આગળ આપણે જોઈ લીધું. હવે જોઈશું શિવલિંગની સ્થાપના, એના લક્ષણો અને પૂજનની વિધિનું વર્ણન તથા શિવપદની પ્રાપ્તિ કરાવનારા સત્કર્મોનું વિવેચન. ઋષિઓને પૂછ્યું, હે સૂતજી, શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ? એનું લક્ષણ શું છે? એની પૂજા કેવી રીતે કરવી? કયા દેશ કાળમાં પૂજા કરવી જોઈએ? કયા દ્રવ્ય દ્વારા એનું નિર્માણ થવું જોઈએ? સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, હું આપ સૌને માટે આ વિષયનું વર્ણન કરું છું, તે ધ્યાન દઈને સાંભળો અને સમજો. અનુકૂળ શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં, નદી વગેરેના કિનારે પોતાની રુચિ પ્રમાણે એવી જગ્યાને શિવલિંગની સ્થાપના કરવી જોઈએ જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે. પાર્થિવ દ્રવ્યથી, જળમય દ્રવ્યથી અથવા તેજસ પદાર્થથી સ્વયંની રુચિ અનુસાર, કલ્પોમાં કયા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે, સંપૂર્ણ ફળ મળે છે. સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે. જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એને માટે નાનું સરખું શિવલિંગ અથવા વગેરે શ્રેષ્ઠ મનાય છે. જો અચળ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે. ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સહિત સ્થાપના કરવી જોઈએ. શિવલિંગની પીઠ મંડલાકાર, ચોરસ, ચોકોર, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પાતળો એવો આકાર હોવો જોઈએ. આ પ્રકારે લિંગપીઠ મહાન રૂપ આપનાર હોય છે. પહેલા માટીથી, પથ્થર વગેરે અને અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ. જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથી પીઠ પર પણ બનાવવી જોઈએ. આજ સ્થાવર અચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગની વિશેષ વાત છે. ચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગમાં પણ લિંગ અને પીઠનું ઉપાદાન એક જ હોવું જોઈએ, પરંતુ બાણલિંગ માટે આ નિયમ નથી. લિંગની લંબાઈ નિર્માણ કરતા અથવા સ્થાપના કરાવનાર યજમાનના 12 આંગળ જેટલી હોવી જોઈએ. આવા શિવલિંગ જ ઉત્તમ કહેવામાં આવે છે. આથી ઓછી લંબાઈ હોય તો પણ ફળ ઓછું મળે છે, પણ જો વધારે હોય તો દોષથી કોઈ વાત નથી. ચરલિંગમાં પણ આવો જ નિયમ છે. એની લંબાઈ ઓછામાં ઓછા કરતાના 1 આંગળ બરાબર હોવી જોઈએ. એથી નાની હોય તો ફળ ઓછું મળે છે, પણ વધારે હોય તો દોષની કોઈ વાત નથી. યજમાન માટે જરૂરી છે કે એક વિમાન અથવા દેવાલય બનાવડાવે જે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય. એનું ગર્ભગૃહ બહુ જ સુંદર, સુદૃઢ અને તખ્તા જેવું સ્વચ્છ હોવું જોઈએ. એને 9 પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલ જોઈએ. એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ 2 દિશામાં 2 મુખદ્વાર હોવા જોઈએ. જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચેના ખાડામાં નીલમ, લાલ વૈદુર્ય, શ્યામ, મરકત, મોતી, મૂંગા, ગોમેદ અને હીરા આ 9 રત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે ભંડારવા જોઈએ.
સદોજાત વગેરે 5 વૈદિક મંત્રો દ્વારા શિવલિંગનું 5 સ્થાનમાં ક્રમશઃ પૂજન કરીને અગ્નિમાં હવિષ્યની અનેક આહુતિ આપવી અને પરિવાર સહિત મારી પૂજા કરીને ગુરુ સ્વરૂપ આચાર્યને ધન તથા ભાઈ બંધુઓને ઈચ્છિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કરવા, યાચકોને જળ, સુવર્ણ, ગૃહ અને ભૂ સંપત્તિ તથા ચેતન, ગાય વગેરે વૈભવ પ્રદાન કરો. સ્થાવર જંગમ બધા જીવોને યત્નપૂર્વક સંતુષ્ટ કરીને એક ખાડામાં સુવર્ણ તથા 9 પ્રકારના રત્નો ભરીને સદોજાત જતાદિક વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીને પરમ કલ્યાણકારી મહાદેવજીનું ધ્યાન ધરું. ત્યાર પછી નાદઘોષથી યુક્ત મહામંત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીને પેલા ખાડામાં શિવલિંગની સ્થાપના કરીને એને પીઠથી સંયુક્ત કરું. આ રીતે પીઠયુક્ત શિવલિંગની સ્થાપના કરીને એને નિત્ય લેપક લાંબો વખત સુધી ટકી રહે તેવો મસાલો ભેગો કરીને તેને સ્થિત કરી દેવું. આ રીતે ત્યાં પરમ સુંદર મૂર્તિનું સ્થાપના કરવી. અને સારાંશ એ છે કે ભૂમિ સંસ્કાર વગેરે બધી વિધિ જે શિવલિંગની પ્રતિષ્ઠા માટે કરી છે તેવી જ મૂર્તિ પ્રતિષ્ઠા માટે પણ સમજવી જોઈએ. ફેર માત્ર એટલો છે કે લિંગ પ્રતિષ્ઠા માટે પ્રણવ મંત્રનું ઉચ્ચારણનું વિધાન છે, પરંતુ મૂર્તિની પ્રતિષ્ઠા પંચાક્ષર મંત્રની કરવી જોઈએ. જ્યાં લિંગની પ્રતિષ્ઠા થઈ છે ત્યાં પણ ઉત્સવ માટે બહાર શોભાયાત્રા સવારી કાઢવા નિમિત્તે મૂર્તિ રાખવી જોઈએ. મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે. એનું ગ્રહણ ગુરુજનો દ્વારા થવું જોઈએ. બાહ્ય મૂર્તિ લેવા માટે યોગ્ય તે જ છે જે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય. આ પ્રકારે લિંગમાં અને વેરમાં મૂર્તિમાં કરેલી મહાદેવજી પૂજા શિવપદ પ્રદાન કરનારી હોય છે. સ્થાવર અને જંગમ એમ 2 ભેદથી લિંગ પણ 2 પ્રકારના કહ્યા છે. વૃક્ષ, લતા વગેરે સ્થાવર લિંગ છે. કુમી, કીટ વગેરે જંગમ લિંગ છે. સ્થાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ અને જંગમ લિંગને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવા ઉચિત છે. એ સ્થાવર જંગમ જીવોને સુખ પમાડવા માટે અનુરક્ત રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે એવું વિદ્વાન પુરુષો માને છે. આમ ચરાચર જીવોને ભગવાન શંકરના પ્રતીક માનીને એમનું પૂજન જ કરવું જોઈએ. આ રીતે મહાલિંગની સ્થાપના કરીને વિવિધ ઉપચારો દ્વારા એનું પૂજન કરો. પોતાની શક્તિ અનુસાર નિત્ય પૂજા કરવી જોઈએ. દેવાલયની પાસે ધ્વજારોપણ વગેરે કરવું જોઈએ. શિવલિંગ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે અથવા ચરલિંગમાં 16 ઉપચારો દ્વારા ષોડશોપચાર દ્વારા યશોચિત ક્રમશઃ પૂજન કરવું જોઈએ. આ પૂજન પણ શિવપ્રદ પ્રદાન કરનારું છે. આવાહન, આસન, અર્ધ્ય, પાર્ધ્ય, પાર્ધાંગ, આચમન, અભ્યંગ, સ્નાન, વસ્ત્ર અને યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સમર્પણ, નિરાજન, આરતી, નમસ્કાર અને વિસર્જન આ 16 ઉપચાર છે. અથવા અર્ધથી લઈને નૈવેદ્ય સુધી વિધિવત પૂજન કરો. અભિષેક, નૈવેદ્ય, નમસ્કાર અને તર્પણ આ બધું જ યથાશક્તિ નિત્ય કરો. આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે. અથવા કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, સ્વયંભૂ પ્રગટ થયેલ સ્વયંભૂ શિવલિંગમાં તથા પોતાના દ્વારા નૂતન સ્થાપિત કરેલા શિવલિંગમાં પણ ઉપચાર સમર્પણપૂર્વક જેમ બતાવ્યું છે તેમ પૂજન કરવાથી અથવા પૂજન સામગ્રી આપવાથી ઉપરયુક્ત સમગ્ર ફળ પ્રાપ્ત કરી લેવાય છે. ક્રમશઃ પરિક્રમા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપ્રદને પ્રાપ્ત કરાવે છે. જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો પણ એ કલ્યાણપ્રદ છે. માટી, લોટ, ગાયનું છાણ, ફૂલ, કરેણનું પુષ્પ, ફળ, ગોળ, માખણ, ભસ્મ અથવા અન્નથી પણ પોતાની રુચિ અનુસાર શિવલિંગ મનાવીને તદ અનુસાર એનું પૂજન કરવામાં આવે અથવા દરરોજ
10,000 પ્રણવ મંત્રનો જપ કરે અથવા બંને સંધ્યાકાળે એક સહસ્ત્ર પ્રણવનો જપ કરવો જોઈએ. આ ક્રમ પણ શિવપ્રદની પ્રાપ્તિ કરાવનારું છે એમ જાણવું. જપકાળમાં મકારાંત પ્રણવનો ઉચ્ચાર મનની શુદ્ધિ કરાવનાર છે. સમાધિમાં માનસિક જપનો વિધાન છે તથા અન્ય સર્વ સમયમાં ઉપાંશુ જપ જેવો કરવો જોઈએ. નાદ અને બિંદુને યુક્ત ઓમકારમાં ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે. જો દરરોજ આધારપૂર્વક 10,000 પંચાક્ષર મંત્રનો જપ કરવામાં આવે અથવા બંને સંધ્યા સમયે 1,000 જ જપ કરવામાં આવે તો તેને શિવપદની પ્રાપ્તિ કરાવનાર સમજવો જોઈએ. બ્રાહ્મણોને માટે આદિમાં પ્રણવથી યુક્ત પંચાક્ષર મંત્ર સારો મનાય છે. કલશથી સ્નાન, મંત્રની દીક્ષા, માતૃકાળોના ન્યાસ, સત્યથી પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણ તથા જ્ઞાની ગુરુ આ સર્વને ઉત્તમ મનાયા છે. દ્વિજો માટે નમઃ સિવાયનું ઉચ્ચારણ કરવું એવું વિધાન છે. દ્વિજથી ભિન્ન હોય તેમને માટે અંતમાં નમઃ પદના પ્રયોગથી વિધિ છે. એટલે સિવાય નમઃ ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્ત્રીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક વિધિપૂર્વક નમઃ અંત ઉચ્ચારણનું જ વિધાન છે. અર્થાત સ્ત્રીઓએ પણ સિવાય નમઃ નો જપ કરવો જોઈએ. કોઈ ઋષિ બ્રાહ્મણની સ્ત્રીઓ માટે નમઃ પૂર્વક સિવાયના જપની અનુમતિ આપે છે. એટલે તેઓ પણ નમઃ શિવાયનો જપ કરે છે. પંચાક્ષર મંત્રના 5 કરોડ જપ કરીને મનુષ્ય ભગવાન સદાશિવ સમાન થઈ જાય છે. 1, 2, 3 અથવા 4 કરોડે જપ કરવાથી ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા મહેશ્વરનું પદ પ્રાપ્ત થાય છે. અથવા મંત્રના જેટલા વર્ણ હોય એના અલગ અલગ 1 લાખ જપ કરે અથવા બધા વર્ણોની એક સાથે જેટલા વર્ણ હોય એટલા લાખ જપ કરે. આ પ્રકારના જપને શિવપદની પ્રાપ્તિ કરાવનારા સમજવા જોઈએ. જો 1,000 દિવસમાં દરરોજ 1,000 જપના ક્રમથી પંચાક્ષર મંત્રના 10 લાખ જપ પૂરા થઈ જાય અને પ્રતિદિન બ્રાહ્મણ ભોજન કરાવાય તો એ મંત્રથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થવા માંડે છે. બ્રાહ્મણો માટે જરૂરી છે કે તે દરરોજ સવારે 1,008 વાર ગાયત્રીનો જપ કરે. આવું કરવાથી ગાયત્રી ક્રમશઃ શિવપદને પ્રાપ્ત કરાવનારી બને છે. વેદ મંત્રો અને વૈદિક સૂક્તોની પણ નિયમપૂર્વક જપ કરવો જોઈએ. વેદોનું પારાયણ પણ શિવપદને અપાવનારું છે એવું જાણવું જોઈએ. અન્યોન્ય જે બીજા મંત્રો છે એમાં પણ જેટલા વર્ણ છે એટલા લાખ જપ કરો. આ રીતે જે યથાશક્તિ જપ કરે છે તે શિવપદ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. પોતાની રુચિ અનુસાર કોઈ એક મંત્રને અપનાવીને મૃત્યુ પ્રયત્ન પ્રતિદિન એનો જપ કરવો જોઈએ. અથવા ઓમ આ મંત્રનો દરરોજ 1,000 વાર જપ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવની આજ્ઞાથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે માણસ ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા બગીચો બનાવે અથવા શિવ સેવાના કાર્ય માટે મંદિરમાં કચરો વાળવાની વ્યવસ્થા કરે છે તે આ પુણ્ય કર્મને કરીને શિવપદને પ્રાપ્ત કરી લે છે. ભગવાન શિવનું જે કાશી આદિ ક્ષેત્ર છે તેમાં ભક્તિપૂર્વક નિત્ય નિવાસ કરવો. આ નિવાસ જડ ચેતન સર્વને ભોગ મોક્ષ પ્રદાયક છે. તેથી વિદ્વાન પુરુષે ભગવાન શિવના ક્ષેત્રમાં આમરણ નિવાસ કરવો જોઈએ. પુણ્ય ક્ષેત્રમાં સ્થિત વાવ, કૂવો અને તળાવ વગેરે શિવગંગા સમજવા જોઈએ. ભગવાન શિવનું એવું જ વચન છે ત્યાં સ્નાન, દાન અને જપ કરીને મનુષ્ય ભગવાન શિવને ઉપલબ્ધ થઈ જાય છે. તેથી મૃત્યુ પ્રયત્ન શિવ ક્ષેત્રનો
આશ્ચર્ય લઈને રહેવું જોઈએ. જો કોઈ શિવ ક્ષેત્રમાં પોતાના કોઈ મૃત સંબંધીનો અગ્નિ સંસ્કાર, દશા, શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, સંપિંડીકરણ અથવા વાર્ષિક શ્રાદ્ધ કરે છે, અથવા કોઈ વાર ક્યારે શિવના ક્ષેત્રમાં પોતાના પિતરોને પિંડદાન કરે છે, તે તત્કાળ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં શિવપદને પ્રાપ્ત કરે છે. અથવા શિવના ક્ષેત્રમાં 7, 5, 3 અથવા 1 રાત નિવાસ કરી લેવો જોઈએ. આવું કરવાથી પણ શિવપદની પ્રાપ્તિ થાય છે. લોકમાં પોતપોતાના વર્ણને અનુરૂપ સદાચારનું પાલન કરવાથી પણ મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી લે છે. વર્ણાનુકૂળ આચરણથી તથા ભક્તિભાવથી તે પોતાના સત્કર્મનું અતિશય ફળ મેળવે છે. કામનાયુક્ત કરેલા કર્મનું ઈચ્છિત ફળ શીઘ્ર જ મળી જાય છે. નિષ્કામ ભાવથી કરેલું સારું કર્મ સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવનારું બને છે. દિવસના 3 વિભાગ હોય છે: પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાલ. આ ત્રણેય કાળમાં ક્રમશઃ એક પ્રકારના કર્મનું સંપાદન થઈ શકે છે. સવારે શાસ્ત્ર વિહિત નિત્ય ક્રમનું અનુષ્ઠાન કરવાનો સમય જણાવો. મધ્યાહન કાળને સકામ કર્મને માટે ઉપયોગી છે તેમ જાણવું અને સાયંકાળ શાંતિ કર્મ માટે ઉપયુક્ત ઉચિત છે એવું જાણવું જોઈએ. આ રીતે રાતના પણ સમયનું વિભાજન કરવામાં આવ્યું છે. રાતના 4 પ્રહર છે. વચલા 2 પ્રહર છે તેમને નિષિદ્ધ કાળ કહ્યા છે. વિશેષતઃ એ સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ ઈચ્છિત ફળને આપનારી છે. આવું જાણીને કર્મ કરવા વાળો મનુષ્ય યથોક્ત ફળનો ભાગી બને છે. વિશેષતઃ કળિયુગમાં તો કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે. પોતપોતાના અધિકાર અનુસાર ઉપર કહ્યા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરવાનો પુરુષ જો સદાચારી હોય અને પાપ ભીરુ હોય તો પાપથી ડરતો હોય, બીતો હોય તો તે કર્મના પૂરેપૂરા ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે. ઋષિઓએ કહ્યું, હે સૂતજી, પુણ્યક્ષેત્ર કયા કયા છે, જેમનો આશ્ચર્ય લઈને બધા સ્ત્રી પુરુષો શિવપદ પ્રાપ્ત કરી લે, એ અમને સંક્ષેપમાં સમજાવો. અધ્યાય 11મો સંપૂર્ણ. મોક્ષદાયક પુણ્યક્ષેત્રોનું વર્ણન. કાલ વિશેષમાં વિભિન્ન નદીઓમાં સ્નાનના ઉત્તમ ફળનો નિર્દેશ અને તીર્થોમાં પાપ ન કરવાની ચેતવણી. સૂતજી બોલ્યા, હે વિદ્વાન, હે બુદ્ધિશાળી મહર્ષિઓ, મોક્ષદાયક શિવ ક્ષેત્રોનું વર્ણન સાંભળો. તે પછી હું લોકરક્ષા માટે શિવ સંબંધી આગમોનું વર્ણન કરીશ. પર્વત, વન અને કાનન સાથે આ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજનનો છે. ભગવાન શિવની આજ્ઞાથી પૃથ્વી સંપૂર્ણ જગતને ધારણ કરીને સ્થિત છે. ભગવાન શિવે ભૂતલ પર વિભિન્ન સ્થાનોમાં ત્યાંના નિવાસીઓને કૃપાપૂર્વક મોક્ષ આપવા માટે શિવ ક્ષેત્રનું નિર્માણ કર્યું છે. કેટલાક ક્ષેત્ર એવા છે જેમને દેવતાઓ તથા ઋષિઓએ પોતાનું નિવાસસ્થાન બનાવીને અનુગૃહિત કર્યા છે. એટલા માટે એ ક્ષેત્રોમાં તીર્થત્વ પ્રગટ થઈ ગયું છે. તથા એવા બીજા પણ ઘણા તીર્થ ક્ષેત્રો છે જે લોકોની રક્ષા માટે સ્વયં પ્રાદુર્ભૂત થયા છે. તીર્થ અને ક્ષેત્રમાં જઈને મનુષ્યએ સદા સ્નાન, દાન અને જપ વગેરે સત્કર્મ કરવા જોઈએ. જો ન કરે તો તે રોગ, દરિદ્રતા તથા મૂંગાપણું વગેરે દોષોનો ભાગી બને છે. જો માણસ આ ભારત વર્ષની અંદર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો તે પોતાના પુણ્ય ફળની બ્રહ્મલોકમાં વાસ કરીને પુણ્યક્ષય પછી પુનઃ મનુષ્ય યોનિમાં જન્મ લે છે. પાપી મનુષ્ય પાપ કરીને દુર્ગતિને જ પડે છે. હે બ્રાહ્મણો, પુણ્યક્ષેત્રમાં પાપ કર્મ કરવામાં આવે તો
તો તે વધારે દ્રઢ થઈ જાય છે. માટે પુણ્યક્ષેત્રમાં નિવાસ કરતી વખતે સૂક્ષ્મથી સૂક્ષ્મ અથવા થોડું એ પાપ ન કરો. સિંધુ અને સતત એટલે કે સતલજ નદીના તટ પર ઘણા પુણ્યક્ષેત્ર છે. સરસ્વતી નદી પરમ પવિત્ર અને 60 મુખવાળી કહેવાય છે, એટલે કે એની 60 ધારાઓ છે. વિદ્વાન પુરુષ સરસ્વતીને એ ધારાના તટ પર નિવાસ કરે તો ક્રમશઃ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. હિમાલય પર્વતથી નીકળેલી પુણ્ય સલીલા ગંગાજી 100 મુખવાળી નદી છે. એના તટ પર કાશી, પ્રયાગ આદિ અનેક પુણ્યક્ષેત્ર છે. ત્યાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે ગંગાની તટભૂમિ પહેલાથી જ અધિક પ્રશસ્ત અને પુણ્યદાયક થઈ જાય છે. સોનભદ્ર નદીની 10 ધારા છે, જે જ્યારે ગુરુ મકર રાશિમાં આવે છે ત્યારે અત્યંત પવિત્ર તથા ઈચ્છિત ફળ દેનારી થઈ જાય છે. એ વખતે ત્યાં સ્નાન અને ઉપવાસ કરવાથી વિનાયક પદની પ્રાપ્તિ થાય છે. પુણ્ય સલીલા મહાનદી નર્મદાના 24 મુખ સ્ત્રોત છે. એમાં સ્નાન તથા તટ પર નિવાસ કરવાથી મનુષ્યને વૈષ્ણવ પદની પ્રાપ્તિ થાય છે. તમસાના 12 તથા રેવાના 10 મુખ છે સ્ત્રોત છે. પરમ પુણ્યમયી ગોદાવરી 21 મુખ બતાવવામાં આવ્યા છે. તે બ્રહ્મહત્યા તથા ગૌવધના પાપોની નાશ કરનારી છે અને રુદ્રલોકની પ્રાપ્તિ કરાવે છે. કૃષ્ણવેલી નદીનું જળ બહુ જ પવિત્ર છે. તે નદી સમસ્ત પાપોને નષ્ટ કરનારી છે. એના 18 મુખો ગયા છે તથા તે વિષ્ણુ લોકનું પ્રદાન કરે છે. તુંગભદ્રાના 10 મુખ છે, તે બ્રહ્મલોકનું પ્રદાન કરે છે. પુણ્ય સલીલા સુવર્ણમુખરી નદીના 9 મુખ કહેવામાં આવ્યા છે. બ્રહ્મલોકથી પાછા ફરેલા જીવ તેના તટ ઉપર જન્મ લે છે. સરસ્વતી નદી, પંપા સરોવર, કન્યાકુમારી અંતરીય તથા શુભકારક શ્વેત નદી આ બધા પુણ્યક્ષેત્ર છે. આના તટે નિવાસ કરનાર ઇન્દ્રલોકને મેળવે છે. સહ્ય પર્વતથી નીકળેલી મહાનદી કાવેરી પરમ પુણ્યમયી છે. એના 27 મુખો કહેવાય છે. તે સંપૂર્ણ ઈચ્છિત પદાર્થોને આપનારી છે. એનો તટ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનાર છે તથા બ્રહ્મા અને વિષ્ણુના પદ આપનારી છે. કાવેરીના જે તટ શિવ ક્ષેત્રમાં આવે છે તે જ ઈચ્છિત ફળ સહિત શિવલોક પણ આપે છે. નૈમિષારણ્ય તથા બદ્રિકાશ્રમમાં સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં આવે ત્યારે જો કોઈ સ્નાન કરે તો એ વખતે કરેલું સ્નાન, પૂજન વગેરે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનાર જાણવા જોઈએ. સિંહ અને કર્ક રાશિમાં સૂર્ય સંક્રાંતિ થાય તે વખતે સિંધુ નદીમાં કરેલું સ્નાન તથા કેદાર તીર્થનું જળ પીવાથી અને સ્નાન જ્ઞાનદાયક મનાય છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં સ્થિત હોય એ સમયે સિંહની સંક્રાંતિથી યુક્ત ભાદરવા માસમાં જો ગોદાવરી નદીના જળમાં સ્નાન કરવામાં આવે તો શિવલોકની પ્રાપ્તિ કરાવનાર થાય છે. એવું પૂર્વકાળમાં સ્વયં ભગવાન શિવે કહ્યું. જ્યારે સૂર્ય અને ગુરુ કન્યા રાશિમાં હોય ત્યારે યમુના નદીમાં અને સોણભદ્રમાં સ્નાન કરો. આ સ્નાનથી ધર્મરાજ તથા ગણેશજીના લોકમાં મહાન ભોગને પ્રાપ્ત થવાય છે, એવી મહર્ષિઓની માન્યતા છે. જ્યારે સૂર્ય અને ગુરુ તુલા રાશિમાં હોય તે સમયે કાવેરી નદીમાં સ્નાન કરું. આ સ્નાન ભગવાન વિષ્ણુના વચનના મહિમાથી સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરાવનારું મનાય છે. જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્ચિક રાશિમાં આવી જાય ત્યારે માગશર અગહરના માસમાં નર્મદા નદીમાં સ્નાન કરું. શ્રી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. સૂર્ય અને ગુરુ જ્યારે ધન રાશિમાં હોય ત્યારે સુવર્ણમુખી નદીમાં કરેલું સ્નાન શિવલોકને પ્રાપ્ત કરાવે છે, એવું બ્રહ્માજીનું વચન છે. જ્યારે સૂર્ય અને ગુરુ મકર રાશિમાં સ્થિત હોય એ માઘ માસમાં ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ. બ્રહ્માજીનું કથન છે કે આ સ્નાન શિવલોકની પ્રાપ્તિ કરાવે છે. શિવલોક પછી બ્રહ્મા અને વિષ્ણુના સ્થાનોમાં સુખ ભોગવીને અંતે મનુષ્યને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે.
માઘ માસમાં તથા સૂર્ય જ્યારે કુંભ રાશિમાં સ્થિત હોય તેવામાં ફાગણ માસમાં ગંગાજીના તટ પર કરેલું શ્રાદ્ધ, પિંડદાન અથવા તિલોદક દાન પિતા અને માતાના નાના બંને કુળોના પિતરોની અનેક પેઢીઓનું ઉદારક માનવામાં આવે છે. સૂર્ય અને ગુરુ જ્યારે મીન રાશિમાં સ્થિત હોય ત્યારે કૃષ્ણવેલી નદીમાં કરેલા સ્નાનથી ઋષિઓએ પ્રશંસા કરી છે. તે માસમાં પૂર્વોક્ત તીર્થોને કરેલા સ્નાન ઇન્દ્રપદની પણ પ્રાપ્તિ કરાવે છે. વિદ્વાન પુરુષ ગંગા અથવા કાવેરી નદીનો આશ્રય લઈને તીર્થવાસ કરીને આવું કરવાથી તત્કાળ કરેલા પાપોનો નિશ્ચય જ નાશ થઈ જાય છે. રુદ્રલોક અપાવનાર ઘણા ક્ષેત્ર છે. તામ્રપર્ણી અને વેગવંતી આ બંને નદીઓ બ્રહ્મલોકની પ્રાપ્તિરૂપ ફળ આપનારી છે. આ બંને નદીના તટ ઉપર કેટલાય સ્વર્ગદાયક ક્ષેત્રો છે. આ બંને નદીઓની વચ્ચે બહુ પુણ્યપ્રદ ક્ષેત્ર છે. ત્યાં નિવાસ કરનાર વિદ્વાન પુરુષ એવા જ ફળને પામે છે. સદાચાર, ઉત્તમ વૃત્તિ તથા સદ્ભાવના સહિત મનમાં દયાભાવ રાખીને વિદ્વાન પુરુષોને તીર્થમાં નિવાસ કરવો જોઈએ. આવું ન કરે તો તેનું ફળ મળતું નથી. પુણ્ય ક્ષેત્રમાં કરેલું થોડું પણ પુણ્ય અનેક પ્રકારે વૃદ્ધિને પ્રાપ્ત છે તથા પુણ્ય ક્ષેત્રમાં કરેલું નાનું સરખું પાપ પણ મહાન બની જતું હોય છે. જો પુણ્ય ક્ષેત્રમાં રહીને જીવન વ્યતીત કરવાનો નિશ્ચય હોય તો એ પુણ્ય સંકલ્પથી એના પહેલાના બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જશે. કેમ કે પુણ્યને ઐશ્વર્યદાયક કહ્યું છે. હે બ્રાહ્મણો, તીર્થવાસ જ નિત્ય પુણ્ય કાયિક, વાચિક અને માનસિક બધા પાપોનો નાશ કરી દે છે. તીર્થ ક્ષેત્રમાં કરેલું માનસિક પાપ વજ્રલેપ થઈ જાય છે, જે કેટલાક કલ્પો સુધી પીછો છોડતું નથી. એવું પાપ કેવળ ધ્યાનથી નષ્ટ થઈ જાય છે. એ સિવાય નહીં વાચિત પાપ જપથી અને કાયિક પાપ શરીરને કૃશ કરવા જેવા કઠોર તપથી નષ્ટ થાય છે. માટે સુખની ઈચ્છા રાખનારે દેવતાઓની પૂજા અને બ્રાહ્મણોને દાન દેતા રહેવું જોઈએ અને પાપથી બચી જઈને તીર્થમાં નિવાસ કરવો જોઈએ. અધ્યાય 12 સંપૂર્ણ. સદાચાર, શૌચાચાર, સ્નાન, ભસ્મ ધારણ, સંધ્યાવદન, પ્રણવ, જપ, ગાયત્રી જપ, દાન, ન્યાયપૂર્વક ધનોપાર્જન અને અગ્નિહોત્ર વગેરેની વિધિ તથા મહિમાનું વર્ણન. ઋષિઓએ કહ્યું, હે સૂતજી, હવે આપ અમને શીઘ્ર જ એ સદાચાર અંગે જણાવો જેથી વિદ્વાન પુરુષો પુણ્ય લોકો પર વિજય પ્રાપ્ત કરે છે. સ્વર્ગ પ્રદાન કરનાર ધર્મમય આચાર અને નરકનું દુઃખ આપનાર અધર્મમય આચારોનું પણ વર્ણન કરો. સૂતજી બોલ્યા, સદાચારનું પાલન કરનાર વિદ્વાન બ્રાહ્મણ જ વાસ્તવમાં બ્રાહ્મણ કેવડાવવાનો અધિકાર છે. જે કેવળ વેદોક્ત આચારનું પાલન કરનાર અને વેદનો અભ્યાસી છે તે બ્રાહ્મણને વિપ્ર કહેવાય છે. સદાચાર, વેદાચાર અને વિદ્યા આમાંથી એક ગુણથી યુક્ત થનારને દ્વિજ કહેવાય છે. જેમાં સ્વલ્પ માત્રામાં જ આચારનું પાલન જોવા મળતું હોય, જેણે વેદાધ્યયન પણ બહુ ઓછું કર્યું હોય અને જે રાજાનો સેવક, પુરોહિત, મંત્રી વગેરે છે એને ક્ષત્રિય બ્રાહ્મણ કહે છે. જો બ્રાહ્મણ ખેતી અને વેપારનું કર્મ કરતો હોય અને થોડો ઘણો બ્રાહ્મણોચિત આચાર પણ કરતો હોય તો તે વૈશ્ય બ્રાહ્મણ છે. જો તે જાતે હળ ચલાવીને ખેતી કરતો હોય એને શુદ્ર બ્રાહ્મણ કહેવાયો છે. જે બીજાના દોષો જુએ છે અને પરદોષ કહે છે એને ચાંડાલ દ્વિજ કહે છે. આ રીતે ક્ષત્રિયોમાં પણ જે પૃથ્વીનું પાલન કરે છે તે રાજા છે. બીજા લોકો રાજત્વહીન ક્ષત્રિય માનવામાં આવે છે.
વેશ્યોમાં પણ જે ધાન્ય, અનાજ વગેરે વસ્તુઓનો ક્રમ વિક્રમ ખરીદ વેચાણ કરે છે તેને વેશ્ય કહે છે. બીજાઓને વણિક કહે છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં રત હોય તેને વાસ્તવિકમાં શૂદ્ર કહે છે. જે શૂદ્ર હળ ચલાવવાનું કામ કરે છે તેને વૃષભ સમજવો જોઈએ. સેવા, શિલ્પ અને કર્ષણથી ભિન્ન વૃત્તિઓનો આશ્રય લેનાર શૂદ્રને દસ્યુ કહેવાય છે. આ સર્વ વર્ણના મનુષ્યોએ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને પૂર્વાભિમુખ થઈને સૌ પહેલા દેવતાઓને, પછી ધર્મ, અર્થ અને એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા કલેશો તથા આવક અને જાવકનો વિચાર કરવો જોઈએ. રાતના પાછલા પ્રહોરમાં ઉષઃકાલ જાણવો જોઈએ. એ છેલ્લા પ્રહરનો જે અડધો મધ્ય ભાગ છે એને સંધિ કહે છે. એ સંધિ કાળમાં ઉઠીને દ્વિજે મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. ઘરથી દૂર જઈ જ પોતાના શરીરને ઢાંકીને દિવસે ઉત્તરાભિમુખ બેસીને મળમૂત્રનો ત્યાગ કરે છે. જો ઉત્તરાભિમુખ બેસવામાં કોઈ અડચણ હોય તો બીજા દિશા તરફ મુખ કરીને પણ બેસી શકાય. જળ, અગ્નિ, બ્રાહ્મણ વગેરે તથા દેવતાઓની સામે ન થાય એ રીતે બચીને બેસવું. મળ ત્યાગ કરીને ઉઠ્યા પછી ફરી એ મળને ન જોવો. ત્યાર પછી જળાશયથી બહાર કાઢેલા જળથી જ ગુદાની શુદ્ધિ કરે, અથવા દેવતાઓ, પિતરો અથવા ઋષિઓના તીર્થમાં ઉતર્યા વિના જ પ્રાપ્ત થયેલા જળથી શુદ્ધિ કરાવી ગુદામાં 7, 5 અથવા 3 વાર માટી લગાડીને સ્વચ્છતા કરવી. લિંગમાં કંકોડાના ફળ જેટલી માટી લગાડી શુદ્ધિ કરવી જોઈએ, પરંતુ ગુદામાં લગાડવા માટે એક પસર અડધી પોસ માટીની આવશ્યકતા હોય છે. લિંગ અને ગુદાની શુદ્ધિ કર્યા પછી ઉઠીને અન્યત્ર જવું જોઈએ. હાથ પગ ધોવા જોઈએ અથવા 8 વાર કોગળા કરવા જોઈએ. જે કોઈ વૃક્ષના પાનથી અથવા એની પાતળી દાંડીથી જળની બહાર જઈને દાતણ કરવું જોઈએ. એ વખતે તર્જની અંગૂઠા પાસેની પહેલી આંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દાતણની વિધિ છે. ત્યાર પછી જ જળ સંબંધી દેવતાઓને નમસ્કાર કરીને મંત્રપાઠ કરતા કરતા જળાશયમાં સ્નાન કરવું જોઈએ. જો ગળા સુધી અથવા કેડ સુધી પાણીમાં ઊભા રહેવાની શક્તિ ન હોય તો ઘૂંટણ સુધી જળમાં ઊભા રહીને પોતા પર જળ છાંટવું જોઈએ અને મંત્રોનો ઉચ્ચારણ સાથે સ્નાન કાર્ય પૂરું કરવું જોઈએ. વિદ્વાન પુરુષો ત્યાં તીર્થ જળથી દેવતા વગેરેનું સ્નાનાક તર્પણ પણ કરી લેવું જોઈએ. આટલું કર્યા પછી સફેદ વસ્ત્ર, ધોયેલું વસ્ત્ર લઈને 5 કચ્છ ઘડીઓ વાળીને એને ધારણ કરવું જોઈએ. સાથે જ કોઈ ઉત્તરીય પણ ધારણ કરવું જોઈએ, કેમ કે સંધ્યા વંદન વગેરે કર્મોમાં એની જરૂર પડે છે. નદી વગેરે તીર્થોમાં સ્નાન સંબંધી કાઢેલા કપડાં ત્યાં ન ધોવા જોઈએ. સ્નાન કર્યા પછી વિદ્વાન પુરુષે ભીના વસ્ત્રને કૂવો, વાવ અથવા ઘેર લઈ જઈને ત્યાં પથ્થર, પાયો વગેરે ઉપયોગ કરીને જળમાં અથવા સ્થળમાં સારી રીતે ધોઈને વસ્ત્રને નીચોવી નાખવું. હે દ્વિજો, વસ્ત્રને નીચોવાથી જે પાણી પડે છે તે એક શ્રેણીના પિતૃની તૃપ્તિ માટે હોય છે. ત્યાર પછી જામલે ઉપનિષદની દર્શાવ્યું છે તે પ્રમાણે અગ્નિ રીતે મંત્રની ભસ્મ લઈને એ દ્વારા ત્રિપુંડ કરવું. આ વિધિનું પાલન ન થાય અને એ પૂર્વ જ જો જળમાં ભસ્મ પડી જાય તો જેનાથી ભસ્મ પડી જાય તે નરકમાં જાય છે. આપો હિષ્ઠા ઇત્યાદિ મંત્રથી પાપ શાંતિ માટે માથા પર જળ છાંટવું અને યક્ષ ક્ષયાય આ મંત્ર ભણીને પગ પર જળ છાંટવું. આને સંધિ પ્રોક્ષણ કહેવાય છે. આપો હિષ્ઠા ઇત્યાદિ મંત્રમાં 3 ઋચા છે. પ્રત્યેક ઋચામાં ગાયત્રી છંદના 3 ચરણ છે.
એમાંથી પ્રથમ ઋચાના 3 ચરણોનો પાઠ કરતા કરતા ક્રમશઃ પગ, મસ્તક અને હૃદય પર જળ છાંટવું. બીજી ઋચા 3 ચરણો પાઠ કરીને ક્રમશઃ મસ્તક, હૃદય અને પગ પર જળ છાંટવું. અને ત્રીજી ઋચાના 3 ચરણોનો પાઠ કરીને ક્રમશઃ હૃદય, પગ અને મસ્તકનું જળથી પ્રોક્ષણ કરવું. આને વિદ્વાન પુરુષ મંત્ર સ્નાન માને છે. કોઈ અપવિત્ર વસ્તુનો થોડો સ્પર્શ થઈ જાય તો પોતાનું સ્વાસ્થ્ય ઠીક ન હોય તો રાજા અને રાષ્ટ્ર પર ભય પેદા થયો હોય તો પ્રવાસ મુસાફરીમાં પાણી ન મળે તો એના જેવી કોઈ વિવશતા આવી જાય તો મંત્ર સ્નાન કરવું જોઈએ. પ્રાતઃકાળે સૂર્યસ્વરમાં મનુષ્ય ઇત્યાદિ સૂર્યાનું વાકથી તથા સાયકાળે અગ્નિશ્વમાં મનુષ્વ ઇત્યાદિ અગ્નિ સંબંધી અનુવાકથી જળનું આચરણ કરીને ફરીથી જળથી પોતાના અંગોનું પ્રોક્ષણ કરવું જોઈએ. મધ્યાહન કાળમાં પણ આપ પુનંતુ એ મંત્રથી આચમન કરીને પૂર્વવત પ્રોક્ષણ અથવા માર્જન કરવું જોઈએ. પ્રાતઃકાળની સંધ્યા ઉપાસનામાં ગાયત્રી મંત્રનો જપ કરીને 3 વાર ઉપરની તરફ સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ. હે બ્રાહ્મણો, મધ્યકાળમાં ગાયત્રી મંત્રના ઉચ્ચારણ પૂર્વક સૂર્યને એક જ અર્ધ્ય આપવો જોઈએ. એ પછી સાયકાળ થઈ પશ્ચિમની બાજુએ મુખ કરીને બેસી જાઓ અને પૃથ્વી પર જ અર્ધ્ય આપો, ઉપરથી ઉપરની તરફ નહીં, પૃથ્વી તરફ. પ્રાતઃકાળ અને મધ્યાહનના સમયમાં અંજલિમાં અર્ધ જળ લઈને આંગળીઓ તરફથી સૂર્યદેવને માટે અર્ધ્ય આપો. તે પછી આંગળીઓના છિદ્રોથી ઢળતું રાખીને સૂર્યને જોવો જોઈએ તથા એમને માટે જાતે પ્રદક્ષિણા કરીને શુદ્ધ આચમન કરે. સાયકાળમાં સૂર્યાસ્તથી પહેલા 2 ઘડીમાં કરેલી સંધ્યા નિષ્ફળ હોય છે, કેમ કે તે સાય સંધ્યાનો સમય નથી. યોગ્ય સમયે જ સંધ્યા કરવી જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. જો સંધ્યા ઉપાસના કર્યા વિના જ દિવસ વીતી જાય તો પ્રત્યેક સમય માટે ક્રમશઃ પ્રાયશ્ચિત કરવું જોઈએ. જો એક દિવસ વીતી ગયો હોય તો પ્રત્યેક વીતી ગયેલા સંધ્યાકાળ માટે નિત્ય નિયમ કરતા સૌ ગાયત્રી મંત્રનો જપ વધારે કરવો. જો નિત્યક્રમ લુપ્ત થયાને 10 દિવસ થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે 1,00,000 ગાયત્રીનો જપ કરવો જોઈએ. જો 1 માસ નિત્યક્રમ છૂટી જાય તો પૂર્ણ પોતાના અપનયન સંસ્કાર કરાવી લેવો જોઈએ. અર્થ સિદ્ધિને માટે ઈશ, ગૌરી, કાર્તિકેય, વિષ્ણુ, બ્રહ્મા, ચંદ્રમા અને યમનું તથા આવા જ અન્ય દેવતાઓનું પણ શુદ્ધ જળથી તર્પણ કરો. પછી તર્પણ કર્મને બ્રહ્માર્પણ કરીને શુદ્ધ આચમન કરો. તીર્થના દક્ષિણ પ્રશસ્ત મઠમાં, મંત્રાલયમાં, દેવાલયમાં, ઘરમાં અથવા અન્ય કોઈ નિયત સ્થાનમાં આસન પર સ્થિરતાપૂર્વક બેસીને વિદ્વાન પુરુષ પોતાની બુદ્ધિ સ્થિર કરીને સંપૂર્ણ દેવતાઓનો નમસ્કાર કરીને પહેલા પ્રણવનો જપ કરીને પછી ગાયત્રી મંત્રની આવૃત્તિ કરે. પ્રણવના અ, ઉ અને મ આ 3 વર્ણો અક્ષરોથી જીવ અને બ્રહ્માની એકતાનું પ્રતિપાદન થાય છે. આ વાત જાણીને પ્રણવ ઓમનો જપ કરવો જોઈએ. જપ કરતી વખતે આવી ભાવના કરવી જોઈએ કે અમે ત્રણેય લોકોની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી, પાલન કરનારા વિષ્ણુ અને સંહાર કરનારા રુદ્રની જે સ્વયં પ્રકાશ ચિન્મય છે ઉપાસના કરીએ છીએ. આ બ્રહ્મ સ્વરૂપ ઓમકાર અમારી કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની વૃત્તિઓને, મનની વૃત્તિઓને અને બુદ્ધિ વૃત્તિઓને સદા ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર ધર્મ અને જ્ઞાન તરફ પ્રેરિત કરો. પ્રણવના અર્થનું બુદ્ધિ દ્વારા ચિંતન કરતા કરતા જે આનો જપ કરે છે તે નિશ્ચય જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે.
અથવા અર્થાનુસંધાન વગર પણ પ્રણવનો નિત્ય જપ કરવો જોઈએ. આનાથી બ્રાહ્મણત્વની પૂર્તિ થાય છે. બ્રાહ્મણત્વની પૂર્તિ માટે શ્રેષ્ઠ બ્રાહ્મણે 1000 ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. મધ્યાહન કાળમાં 100 વાર અને સાયંકાળમાં 28 વાર જપની વિધિ છે. અન્ય વર્ણના લોકો એટલે કે ક્ષત્રિય અને વૈશ્યે 3 સંધ્યાનો સમયે યથાસાધ્ય ગાયત્રી જપ કરવો જોઈએ. શરીરની અંદર મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહન, આજ્ઞા અને સહસ્ત્રાર એ 6 ચક્રો છે. એમાં મૂલાધારથી માંડીને સહસ્ત્રાર સુધી 6 એ સ્થાનોના ક્રમશઃ વિદ્યેશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, ઈશ, જીવાત્મા અને પરમેશ્વર સ્થિત છે. આ સર્વમાં બ્રહ્મબુદ્ધિ કરીને એમની એકતા નિશ્ચય કરો અને તે બ્રહ્મ હું છું એવી ભાવનાપૂર્વક પ્રત્યેક શ્વાસની સાથે ઓમનો જપ કરો. એ જ વિદેશ્વર વગેરે બ્રહ્મની વગેરે અને શરીરની બહાર પણ ભાવના કરો. પ્રકૃતિના વિકારભૂત મહત્વથી લઈને પંચભૂત પ્રયત્ન તત્વોથી બનેલું જે આ શરીર છે એવા હજારો શરીરોના એક એક 1000 ગાયત્રીના જપથી એકનો ક્રમથી અતિક્રમણ કરીને જીવને ધીરે ધીરે પરમાત્મા સાથે સંયુક્ત કરો. આ જપનું તત્વ બતાવ્યું છે. 100 અથવા 28 મંત્રોના જપથી એટલા જ શરીરોનું અતિક્રમણ થાય છે. આ રીતે જે મંત્રોનો જપ છે એને આદિક્રમથી વાસ્તવિક જપ જાણવો જોઈએ. 1000 વાર કરેલો જપ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે એવું જાણવું જોઈએ. 100 વાર કરેલો જપ ઇન્દ્રપ્રદની પ્રાપ્તિ કરાવે છે એવું માનવું જોઈએ. બ્રાહ્મણેતર પુરુષ આત્મરક્ષાને માટે જે સ્વયં માત્રામાં જપ કરે છે તે બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. પ્રતિદિન સૂર્યાપસ્થાન કરીને ઉપરયુક્ત જપનું અનુષ્ઠાન કરવું જોઈએ. 12 ગાયત્રી જપનો કરનાર પુરુષ પૂર્ણરૂપ બ્રાહ્મણ કહેવાયો છે. 12 લાખ ગાયત્રી જપ કરનારો પુરુષ પૂર્ણ રૂપે બ્રાહ્મણ કહેવાયો છે. અને 1 લાખ ગાયત્રી જપ ન કર્યા પછી પણ વૈદિક કાર્યમાં લગાવેલ 17 વર્ષની અવસ્થા સુધી નિયમ પાલનપૂર્વક કાર્ય કરે છે. પછી ગૃહત્ય કરીને સંન્યાસ લઈ લે છે. પરિવ્રાજક સંન્યાસી પુરુષ નિત્ય પ્રાતઃકાળ 12,000 પ્રણવનો જપ કરે છે ને જો એક દિવસ આ નિયમ ઉલ્લંઘન થઈ જાય તો બીજા દિવસે બદલાય એટલા મંત્ર વધારે અધિક જપમાં લેવા જોઈએ. સદા આ પ્રકારે જપને ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ક્રમશઃ 1 માસ સુધી ઉલ્લંઘન થઈ જાય તો 1.5 લાખ જપ કરીને એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આનાથી પણ વધારે સમયનું ઉલ્લંઘન થઈ જાય તો પુનઃ નવેસરથી ગુરુ પાસે નિયમ ગ્રહણ કરો. આવું કરવાથી દોષોની શાંતિ થઈ જાય છે. ન કરે તો રૌરવ નર્કમાં જાય છે. જે સકામ ભાવનાથી યુક્ત ગૃહસ્થ બ્રાહ્મણ છે એને જ ધર્મ તથા અર્થ માટે પુરુષાર્થ કરવો જોઈએ. મુમુક્ષુ બ્રાહ્મણે તો સદા જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી ભોગ સુલભ થાય છે. પછી એ ભોગથી વૈરાગ્યની સંભાવના થાય છે. ધર્મપૂર્વક ઉપાર્જિત ધનથી જે ભોગ પ્રાપ્ત થાય છે એનાથી એને એક દિવસ વૈરાગ્યનો ઉદય જરૂર થાય છે. ધર્મથી વિપરીત અધર્મથી ઉપાર્જિત કરેલું ધન અને તે દ્વારા મળતો ભોગ વિષયો તરફ આસક્તિ ઉત્પન્ન કરે છે. મનુષ્ય ધર્મથી ધન પ્રાપ્ત કરે છે. તપસ્યાથી અને દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે. કામનાઓનો ત્યાગ કરનાર પુરુષનું અંતઃકરણ શુદ્ધ થાય છે. એ શુદ્ધિથી જ્ઞાનનો ઉદય થાય છે. એમાં સંશય નથી. સત્યયુગ વગેરેમાં તપ
પાપની જ પ્રશંસા થઈ છે, પરંતુ કલયુગમાં દ્રવ્ય સાધ્ય ધર્મ દાન વગેરે ઉત્તમ માનવામાં આવ્યું છે. સતયુગમાં ધ્યાનથી, ત્રેતામાં તપસ્યાથી અને દ્વાપરમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે, પરંતુ કળયુગમાં મૂર્તિ પ્રતિમા ભગવત વિગ્રહની પૂજાની જ્ઞાન લાભ થાય છે. અધર્મ હિંસા દુઃખરૂપ છે અને ધર્મ સુખરૂપ છે. અધર્મથી મનુષ્ય દુઃખી થાય છે અને ધર્મથી મનુષ્ય સુખ અને અભ્યુદયને પામે છે. દુરાચારથી દુઃખી બને છે, સદાચારથી સુખી બને છે. માટે ભોગ અને મોક્ષની સિદ્ધિ અર્થે ધર્મનું ઉપાર્જન કરવું જોઈએ. જેના ઘરમાં ઓછામાં ઓછા 4 મનુષ્ય હોય એવા કુટુંબી બ્રાહ્મણને જે 100 વર્ષ સુધી આજીવિકા જીવન નિર્વાહની સામગ્રી આપે છે, એને માટે તે દાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવી આપે છે. 1000 ચંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન બ્રહ્મલોકદાયક મનાયું છે. જે ક્ષત્રિય 1000 પરિવારને જીવિકા અને રહેઠાણ આપે છે, એનું એક કર્મ એને ઇન્દ્રલોકની પ્રાપ્તિ કરાવનારું થાય છે. 1001 પરિવારોને આપેલું આશ્ચર્ય દાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે. દાતા પુરુષ જે દેવતાને સામે રાખીને દાન આપે છે, એટલે કે દાન દ્વારા જે દેવતાને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય એ જ લોકો પ્રાપ્ત થાય છે. આ વાત વેદવેતા પુરુષ સારી રીતે જાણે છે. ધનહીન પુરુષે સદા તપસ્યાનું ઉપાર્જન કરવું, કેમ કે તપસ્યા અને તીર્થ સેવનથી અક્ષય સુખ પ્રાપ્ત કરીને મનુષ્ય એનો ભોગ કરે છે. હવે હું ન્યાયપૂર્વક ધનના ઉપાર્જનની વિધિ બતાવું છું. બ્રાહ્મણે સદા સાવધાન રહીને વિશુદ્ધ પતિગ્રહ, દાન ગ્રહણ તથા યજ્ઞ કરવાથી ધન મેળવવું જોઈએ. એને દીનતા ન બતાવવી જોઈએ. અત્યંત ક્લેશદાયક કર્મ પણ ન કરવું જોઈએ. ક્ષત્રિય બાહુબલથી ધન મેળવે અને વૈશ્ય તથા ગોરક્ષાથી ધન મેળવે. ન્યાયોપાર્જિત ધનનું દાન કરવાથી દાતાને જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનસિદ્ધિ દ્વારા બધા પુરુષોને ગુરુકૃપા મોક્ષસિદ્ધિ સુલભ થઈ જાય છે. મોક્ષ સ્વરૂપની સિદ્ધિ બ્રહ્મરૂપે સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેથી મુક્ત પુરુષ પરમાનંદનો અનુભવ કરે છે. ગૃહસ્થ પુરુષે ધન્ય ધાન્ય આદિ સર્વ વસ્તુનું દાન કરવું જોઈએ. એને તરસ મટાડવા જળનું અને ભૂખ મટાડવા અન્નનું દાન કરવું જોઈએ. ક્ષુદ્રા તુષાદિ રોગોનું નિવારણ અન્ન જળ દાન છે. ખેતર, ધાન્ય, કાચું અન્ન તથા ભક્ષ્ય ભોજ્ય, લેહ અને ચોષ્ય આ 4 પ્રકારના સિદ્ધ અન્નનું દાન આપવું જોઈએ. જેનું અન્ન ખાઈને મનુષ્ય જ્યાં સુધી કથા શ્રવણ વગેરે સદ્ધર્મનું પાલન કરે છે, એટલા સમય માટે એને કરેલા પુણ્યફળનો અડધો ભાગ દાતાને મળે છે. એમાં સંશય નથી. દાન લેનાર પુરુષે દાનમાં મળેલી વસ્તુનું દાન તથા તપસ્યા કરીને પોતાનો પ્રતિ ગૃહજનિત પાપને પણ શુદ્ધિ કરી લે. જો તેમ ન કરે તો રોરવ નરકમાં પડવું પડે છે. પોતાના ધનના 3 ભાગ છે. એક ભાગ ધર્મ માટે, બીજો ભાગ વૃદ્ધિ માટે અને ત્રીજો ભાગ સ્વયંના ઉપભોગ માટે. એવા 3 ભાગ છે. નિત્ય, નૈમિત્તિક અને કામ્ય. આ 3 પ્રકારના કર્મ ધર્મથી રાખેલા ધનથી કરવા જોઈએ. સાધકીય વૃદ્ધિ માટે રાખેલા ધનમાંથી એવો વેપાર કરવો જોઈએ જેથી તે ધનની વૃદ્ધિ થાય અને ઉપભોગ માટે સંગ્રહી રાખેલા ધનથી હિતકારક, પરિમિતિ અને પવિત્ર ભોગ ભોગવે. ખેતીથી પેદા થયેલ ધન દશાંશ દાન કરી દેવો જોઈએ. આનાથી પાપની શુદ્ધિ થાય છે. બાકી રહેલા ધનથી ધર્મ, વૃદ્ધિ અને ઉપભોગ કરે, નહીતર એ પણ રોરવ નરકમાં પડે છે અથવા એની બુદ્ધિ પાપપૂર્ણ થઈ જાય છે અથવા ખેતી બગડી જાય છે. વૃદ્ધિ માટે કરેલા વેપારમાંથી મળેલા ધનનો 6થો ભાગ દાન કરી દેવો ઉચિત છે. બુદ્ધિમાન પુરુષ અવશ્ય એનું દાન કરી દે. વિદ્વાન પુરુષે બીજાના દોષોના વખાણ ન કરવા જોઈએ. હે બ્રાહ્મણો, દોષવશ બીજાના સાંભળેલા કે જોયેલા છિદ્રોને પ્રગટ ન કરે. વિદ્વાન પુરુષે એવી વાત ક્યારેય ન કરવી જે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રોષ પેદા કરી દે. આશ્ચર્યની સિદ્ધિ માટે બંને સંધ્યા સમયે અગ્નિહોત્ર અવશ્ય કરે.
જો 2 સમય અગ્નિહોત્ર કરવામાં અસમર્થ હોય તો એક વખત સૂર્ય અને અગ્નિને વિધિપૂર્વક આહુતિ આપીને સંતુષ્ટ કરે. ચોખા, ધાન્ય, ઘી, ફળ, કંદ અને હવિષ્ય આ દ્વારા વિધિપૂર્વક સ્થાલીપાક બનાવે અને યોગ્ય રીતે સૂર્ય અને અગ્નિને સમર્પિત કરે. હવિષ્યનો અભાવ હોય તો પ્રદાન હોય માત્ર કરે. સદા સુરક્ષિત રહેનાર અગ્નિને વિદ્વાન પુરુષ અજસ્ત્ર સંજ્ઞા આપે છે, અથવા સંધ્યાકાળમાં જપ માત્ર અથવા સૂર્યને વંદન માત્ર કરી લેવા જોઈએ. આત્મજ્ઞાનની ઈચ્છાવાળાએ તથા ધનથી પુરુષે પણ આ પ્રકારે વિધિવત ઉપાસના કરવી જોઈએ. જે સદા બ્રહ્મયજ્ઞમાં તત્પર હોય તે દેવતાઓની પૂજામાં લાગ્યા રહે છે, નિત્ય અગ્નિ પૂજા અને ગુરુ પૂજામાં અનુરક્ત રહે છે અને બ્રાહ્મણોને સંતાન આપતા રહે છે, એ લોકો સ્વર્ગલોકના ભાગી થાય છે.